નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 અંગ્રેજી વિષયની બોર્ડની પરીક્ષા હતી, જેની અંદર આજનું પેપર આપણી પાસે આવી ગયું છે. તો ખાસ કરીને જે ગ્રામરનો વિભાગ છે, બરાબર, એ ગ્રામરના વિભાગનું આજે આપણે સોલ્યુશન જોઈશું. સેક્શન સી થી જ્યારે આપણે વાત કરીએ ત્યારે સૌપ્રથમ 33, 34 અને 35 આ ત્રણ પ્રશ્નોની અંદર ફંક્શન આવે છે, બરાબર. તો જોડકા આવે છે 3 માર્કના. આ ફંક્શન આપણે જોડવાનું. તો જે વિદ્યાર્થીઓ 10મા ધોરણની અંદર છે તેમને કીવર્ડ્સની ખબર હશે. પહેલા છે બાહુબલી કેન ડિફીટ એનિમલ. તો અહીંયા તમે શબ્દ જોઈ શકો છો કેન. કેન આવે એટલે એક જ વસ્તુ આપણને ધ્યાનમાં આવે, એબિલિટી, બરાબર. એટલે પહેલાની સામે શું આવશે? બી, બરાબર છે. બીજું, મયુર નેવર quarrels with his friends. નેવર, એવર, ઓલવેઝ, બરાબર, ફ્રીક્વન્ટલી, આવા જે શબ્દો આવે એ મોસ્ટ ઓફ ફ્રીક્વન્સી ઓફ એક્શન સાથે જોડાયેલા હોય છે. એટલે 34માં શું આવશે? સી, બરાબર. પછી 35મો પ્રશ્ન છે, ધ બોય હુ ઇઝ રીડિંગ સિન્સિયરલી ઇઝ જેન્યુઇન, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધ બોય અને હુ એઝ અ કન્જક્શન તરીકે અહીંયા મૂકવામાં આવ્યો છે. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે ત્રીજાની અંદર એ. એટલે 33, 34, 35 નંબરના આપણે 3 પ્રશ્નો સોલ્વ કર્યા. ત્યારબાદ આગળ જઈએ. 36મો પ્રશ્ન છે, choose and write the appropriate response to complete the conversation. અહીંયા જે કન્વર્સેશન એટલે કે વાતચીત આપેલી છે તેને આપણે ખાલી જગ્યા આપેલી છે તેને આપણે પૂર્ણ કરવાની છે. અને તમને કાઉન્સની અંદર એક ફંક્શનનું નામ આપી દીધું છે, ઇન્ક્વાયરી એઝ નેચર, બરાબર. ઇન્ક્વાયરી કરવી એટલે પૂછતાછ કરવી. પૂછતાછ કરવી એટલે સ્વાભાવિક વસ્તુ છે કે પ્રશ્ન આપણે એની અંદર પૂછવા પડે. તો સામાન્ય રીતે આપણે ઓપ્શન જોઈએ તો એમાંથી 2 ઓપ્શન તો ઓટોમેટિકલી નીકળી જાય, કારણ કે તમે જોઈ શકો છો અહીંયા પૂર્ણ વિરામ છે, અહીંયા પૂર્ણ વિરામ છે, એટલે 2 ઓપ્શન આપણે નીકળી ગયા, કારણ કે આપણે શું કરવાનું છે? ઇન્ક્વાયરી કરવાની છે. હવે વધ્યા 2 ઓપ્શન, બરાબર. હાઉ કેન આઈ ગેટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ. કોઈ પ્રાણી વિશે માહિતી કઈ રીતે પ્રાપ્ત કરીશ? તો એના જવાબમાં નિરાલી નામની છોકરી જવાબ આપશે, યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. તો શું આ બેસે છે, બંધ બેસતું હોય તો એ જવાબ આવે. નહીતર વિલ યુ હેલ્પ મી. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પ્રકારની રિક્વેસ્ટ કરવામાં આવી છે. જ્યારે રિક્વેસ્ટ કરવામાં આવી હોય ત્યારે તમને કોઈ એમ કે ભાઈ તમે ગૂગલમાંથી સર્ચ કરી લો તો એ વસ્તુ બંધ બેસતું નથી. તો એટલા માટે અહીંયા રાઈટ જવાબ જે છે એ આવશે ઓપ્શન સી, બરાબર. ત્યારબાદ આગળ જઈએ. 37મો પ્રશ્ન છે. 37મા પ્રશ્નની અંદર કિરણ એન્ડ પૂર્વેશ 2 વ્યક્તિ છે જે વાતચીત કરી રહ્યા છે. આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. કિરણ કહે છે કે હું અંગ્રેજી ભાષાની અંદર ફેલ થયો. પૂર્વેશ એના જવાબમાં આપશે, પણ શું કહેશે? તો કે એક્સચેન્જિંગ નાઇસિટીઝ, બરાબર. આ ફંક્શનને ધ્યાનમાં રાખીને આપણે એનો જવાબ ટીક કરવાનો રહેશે. તો અહીંયા આપણે જોઈ શકીએ ધેટ્સ ગ્રેટ. કોઈ વિદ્યાર્થી છે અંગ્રેજી ધોરણની અંગ્રેજી વિષયની અંદર નાપાસ થયો હોય તો આપણે એને એમ ના કહી શકીએ કે ધેટ્સ ગ્રેટ, બહુ સારી વસ્તુ કહેવાય, બરાબર. એક દુઃખજનક વસ્તુ કહેવાય. વેલ ડન, બહુ સારું કાર્ય કર્યું નથી, બરાબર. જો એ વિદ્યાર્થી પાસ થયો હોય તો આપણે એને વેલ ડન કહી શકીએ. આઈ ન્યુ ધેટ યુ વુડ ફેલ, એવું પણ ના કહી શકાય કે મને ખબર હતી તું ફેલ થઈશ, બરાબર. તો આ પણ વિદ્યાર્થીને ખોટું લાગે. જ્યારે અલાસ, એક દુઃખ વ્યક્ત કરતી એક લાગણી છે, અલાસ, બરાબર, એ અહીંયા એક્સચેન્જિંગ નાઇસિટીઝ તરીકે જવાબમાં આવશે. તો 37માં આવશે ડી. ત્યારબાદ આગળ જઈએ. 38મો પ્રશ્ન છે, રાહી એન્ડ હર ટીચર. રાહી સેડ. હવે અહીંયા શું કહે છે? તો કે એને રિક્વેસ્ટ કરવાની છે. ફંક્શન જોવાનું છે, મેકિંગ રિક્વેસ્ટ. શું રિક્વેસ્ટ કરશે? અને એના ટીચર એને જવાબમાં કહેશે કે યસ આઈ વિલ. તો પેલું ઓપ્શન આપણે જોઈએ, વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ. શું તમે આ દાખલો સોલ્વ કરવાની અંદર તમે મને મદદ કરશો? તો અહીંયા જુઓ, તમે જોઈ શકો છો કે તમને રિક્વેસ્ટ જોવા મળશે, બરાબર. તો અહીંયા પહેલી વસ્તુ જોઈએ કે આ વસ્તુ પણ બની શકે. બીજું છે વાય ડોન્ટ યુ હેલ્પ મી સર. તો અહીંયા રિક્વેસ્ટ નથી, અહીંયા પ્રશ્ન પૂછ્યો. અહીંયા તમે જોશો કે મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન સર. અહીંયા કહે છે કે શું હું તમને પ્રશ્ન પૂછી શકું સર, બરાબર. તો અહીંયા પણ એક પ્રકારની રિક્વેસ્ટ કહી શકાય. હાઉ કેન આઈ સોલ્વ ધીસ સમ સર. તો આ એક પ્રશ્ન છે, બરાબર. તો વિદ્યાર્થીઓને આ 2 વસ્તુની અંદર કન્ફ્યુઝન રહે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા રિક્વેસ્ટ કરી રહી છે, બરાબર. તો અહીંયા હેલ્પની બાબતમાં ધ્યાનમાં રાખવાનું કે વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ.
વિદ્યાર્થી છે શિક્ષકને કહે છે કે શું તમે મને આ સમ સોલ્વ કરવામાં મદદ કરશો, તો એક પ્રકારની રિક્વેસ્ટ છે, બરાબર છે. અને અહીંયા એક ડાઉટફુલ એક વસ્તુ પણ આ કહી શકાય કે મે થી વાક્ય ચાલુ થયું, તો મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન સર, તો આ પણ એક રિક્વેસ્ટ થઈ શકે, બરાબર. તો મારા અંદાજે આ બંને જવાબ સાચા પડી શકે, બરાબર. પણ આપણે જોઈએ તો વુડ યુ હેલ્પ, જ્યારે હેલ્પ શબ્દ પ્રોપરલી આવે તો આ જવાબને આપણે ટીક કરી શકીએ, બરાબર. પણ મારા અંદાજ મુજબ સી જવાબ જેને કર્યો હોય એને પણ ખોટો પડવો જોઈએ નહીં, બરાબર. તો અહીંયા મારા અંદાજ પ્રમાણે બંને જવાબ આવી શકે, પણ એ થોડો વધારે ભારજનક લાગે છે એવું. આગળ જઈએ. Complete the sentence choosing the correct option forcing the function in the bracket. બરાબર. અહીંયા પણ તમને ફંક્શન આપેલા છે. શું કીધું છે? showing alternative. અલ્ટરનેટિવ એટલે કેવી બાબતો? તો કે વૈકલ્પિક, બરાબર. તો શું કીધું અહીંયા? you can opt for ખાલી જગ્યા showing alternative. અલ્ટરનેટિવ છે એટલે તમને વસ્તુ ખબર હોય, either or અને neither nor, આ બે વસ્તુને ખાસ ધ્યાન રાખવાની. જો જોવા મળે તો એ જવાબ આવશે. સાયન્સ એન્ડ આર્ટ્સ તો આ ન આવે. આઈધર સાયન્સ ઓર કોમર્સ આ આવી શકે. ડિપ્લોમા બટ કોમર્સ, તો બટ જે છે એમાં આવશે, તો કે બટ આવશે કોન્ટ્રાસ્ટમાં આવશે, બરાબર. તો આ પણ જવાબ ન આવે. સાયન્સ નોર કોમર્સ, ખાલી નોર નો આવી શકે. નોર હોય તો આગળ નાઈધર આવવું પડે, બરાબર. જ્યારે અહીંયા તમે જોઈ શકો કે આઈધર સાયન્સ ઓર કોમર્સ બંને વસ્તુ અહીંયા તમને જોવા મળશે, એટલે આપણો જવાબ સાચો થશે ઓપ્શન બી. આગળ જોઈએ. 40મો પ્રશ્ન છે ધ ટ્રેન અને ફંક્શન છે સ્પેસિફાઈંગ લોકેશન. હવે લોકેશન હોય, બરાબર, ત્યારે તમને ખબર છે જો પ્રશ્નાર્થ હોય તો વેર વાળો WH નો ઉપયોગ થાય, અને જો પ્રશ્નાર્થ ન હોય વાક્ય ધ્યાનમાં રાખવાનું તો કોઈ એક સ્થળને ધ્યાનમાં રાખવાનું. તો ધ ટ્રેન પછી સ્પેસિફાઈંગ લોકેશન, લોકેશન એટલે સ્થળ તમને ક્યાંય જોવા મળતું હોય, વિલ બી ઓન ટાઈમ તો સમય માટે છે, આ નહીં આવે, બરાબર. ઇઝ રનિંગ લેટ ટુડે તો આ નહીં આવે. હેઝ નોટ એની હાર્ટ ફોર 10 મિનિટ્સ તો આ પણ નહીં આવે. આ ત્રણેયમાં ક્યાંય સ્થળનું વર્ણન કરેલ નથી. જ્યારે અહીંયા તમે જોઈ શકો વિલ અરાઇવ એટ દિલ્હી સૂન, દિલ્હી જે શું છે સ્થળ છે, બરાબર. તો એ આની સાથે જવાબમાં આવશે, તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. આગળ 41મો પ્રશ્ન. કાજલ આસ્ક્ડ મુના રિપોર્ટિંગ ઇવેન્ટ. કોઈ ઘટના ઘટી ગઈ છે એનું તમે વર્ણન કરી રહ્યા છો, તો મોસ્ટ ઓફ આપણે કોઈ પણ ઘટનાનું વર્ણન કરતા હોઈએ તો ભૂતકાળની અંદર કરતા હોઈએ, બરાબર. તો ભૂતકાળ જોવાનો, તો અહીંયા જુઓ તમે, પેલા વિલ છે એટલે આ વસ્તુમાં આવી શકે, બરાબર. પછી અહીંયા પ્રશ્નાર્થ પૂછે છે, બરાબર. હવે પ્રશ્ન પૂછે ત્યારે આ ખાસ તમે જોઈ શકો આ એક ઇનડાયરેક્ટ સ્પીચનો પણ એક ભાગ છે, ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર. ઇનડાયરેક્ટ સ્પીચ વ્યવસ્થિત રીતે ભણ્યા હોય તો આસ્ક પછી કેવો પ્રશ્ન હોય તો ઇફ મૂકી શકાય, કેવો પ્રશ્ન હોય તો વેધર મૂકી શકાય, અને કેવો પ્રશ્ન હોય તો જે તે ડબલ્યુ ધ્યાનમાં રાખીને પ્રશ્ન મૂકી શકાય, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કાજલે મુન્નાને પ્રશ્ન પૂછ્યો, બરાબર. તો ધેટ વાળું તો નહીં આવે, બરાબર. ઇફ જે છે એ જવાબમાં આવશે, બરાબર. તો આપણો જવાબ સાચો આવશે ઇફ. આગળ જઈએ. Complete the paragraph filling in the blanks with the appropriate words from the bracket. બરાબર. તો આ એક પાઠનો પ્રશ્ન કહીએ કાંઈ, તો આમાં હું તમને કહી દઉં. પહેલામાં આવશે યુ શુડ નોટ ગેટ ઇરિટેટેડ, બરાબર. પહેલામાં જવાબ આવશે ઇરિટેટેડ, આ પહેલામાં આવશે, આ પહેલી ખાલી જગ્યા રહે એમાં. પછી બીકોઝ સમવન ડઝન્ટ પ્લે ખાલી જગ્યા ટુ યોર મેટર યુ શુડ ઓબ્ઝર્વ યોર વે ઓફ ડીલિંગ વિથ ધ, જો અહીંયા આવશે અટેન્શન, બરાબર. અહીંયા આવશે અટેન્શન, પછી યુ શુડ ઓબ્ઝર્વ, આ જવાબ આવશે, બરાબર. અહીંયા જોઈએ સ્લિમ
નિયરેસ્ટ મિનિંગ જોઈએ તો વેરી થિન, મોબ તો એક ટોળું કહી શકાય, ક્રાઉડ કહી શકાય, શિવરિંગ કરવું તો ટ્રેમર. અહીંયા છે ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર, ડાયલોગ રાઇટિંગ આપ્યું છે અને આને ધ્યાનમાં રાખીને ઇનડાયરેક્ટ સ્પીચ આપણે પૂરી કરવાની છે. પહેલા તમે યજ્ઞેશ અને તૃપ્તિ આ બે વાત કરી રહ્યા છે. યજ્ઞેશ અહીંયા એક પ્રશ્ન પૂછે છે, શું કહે છે કે હેવ યુ વોચ ધ મૂવી કાંતારા? કાંતારા નામની જે મૂવી છે એના વિશે યજ્ઞેશ પ્રશ્ન પૂછે છે તૃપ્તિને કે શું તે આ કાંતારા મૂવી જોઈ છે? તૃપ્તિ સેડ નો આઈ હેવન્ટ. તૃપ્તિ કહે છે મેં નથી જોઈ. યજ્ઞેશ સેડ આઈ એમ સેન્ડિંગ યુ ઓન ટેલિગ્રામ. યજ્ઞેશ કહે છે તે નથી જોઈ તો હું તને ટેલિગ્રામ ઉપર એને સેન્ડ કરું. તૃપ્તિ સેડ થેન્ક યુ, એનો આભાર વ્યક્ત કરે છે, બરાબર. તો હવે આ આખી વસ્તુ જે છે એને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાની છે. ઇનડાયરેક્ટ વસ્તુ જ છે કે ભાઈ બે વ્યક્તિ વાત કરતા હોય, ત્રીજી વ્યક્તિ અન્યને વર્ણન કરે, અથવા તો બે વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિ અન્યને વર્ણન કરે ત્યારે એ રીતની વાક્ય રચના બનતી હોય છે. તો પ્રશ્નાર્થને ધ્યાનમાં રાખી હેવથી પ્રશ્ન પૂછેલો છે, ડબલ્યુએચ થી નથી, હેવથી પ્રશ્ન છે એટલે ઇફ આવશે, બરાબર. તો પહેલામાં શું આવશે? ઇફ. She had watched the movie Kantara. Trupti replied in negative. જો અહીંયા નો કે છે એટલે નેગેટિવલી રિપ્લાય આપ્યો. પછી આગળ યજ્ઞેશ. યજ્ઞેશ શું કહે છે? I am sending you on telegram. હું તને ટેલિગ્રામમાં મોકલું છું, બરાબર. તો યજ્ઞેશ told. હવે કોને કહે છે? તૃપ્તિને. તો તૃપ્તિ અહીંયા કોણ છે? છોકરી છે. તો સી નહીં આવે, બરાબર, હર આવશે. અહીંયા શું આવશે? હર. યજ્ઞેશ told her that he એટલે કે યજ્ઞેશ. હવે અહીંયા જો આઈ એમ સેન્ડિંગ એટલે કે ચાલુ વર્તમાન કાળની વાત છે. જ્યારે એને આપણે ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરી ત્યારે શું થઈ જશે? એનું વોઝ સેન્ડિંગ થઈ જશે, બરાબર. તો આમાં જવાબ શું આવશે? વોઝ સેન્ડિંગ હર ઓન ટેલિગ્રામ. તૃપ્તિ અને અહીંયા ચોખ્ખું શબ્દ લખ્યું છે, બરાબર. ઇનડાયરેક્ટ હોય એટલે ભૂતકાળ હોય, શું આવશે? થેન્ક, બરાબર છે. તો આ રીતનો જવાબ આવશે. આગળ અહીંયા છે કંજક્શન, બરાબર. તો એપ્રોપ્રિએટ કંજક્શન ઇન ધ બ્રેકેટ. અહીંયા જે તમને આપેલા છે કંજક્શન, બરાબર, આનો યોગ્ય ઉપયોગ કરી અને વાક્ય તમારે જોઈન કરવાનું છે. કમ હિયર, અહીંયા આવો. ટેક ધીસ ચોકલેટ. શું કહે છે? અહીંયા આવો, ચોકલેટ લઈ જાઓ. તો યોગ્ય કયું આવશે? તો કે એન્ડ, બરાબર. કઈ રીતે આવશે? કમ હિયર and take this chocolate, બરાબર. તો આનો જવાબ આવશે એન્ડ. બીજું છે નીરજ ચોપરા tried his level best, he couldn't achieve the gold medal, બરાબર. બાકી થોડુંક નેગેટિવલી લખ્યું છે. ખરેખર એમને ખૂબ મહેનત કરી અને એમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. પણ અહીંયા વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક થોડો મૂંઝાઈ જાય કે ભાઈ નીરજ ચોપરાનું નામ પડ્યું, એને તો મળ્યો જ છે એટલે શું આવશે? એન્ડનો ઉપયોગ. પણ અહીંયા એન્ડનો ઉપયોગ નથી, સો આવી શકે એવું વિચારી શકે. પણ તમે ખાસ જોઈ શકો કે બીજું વાક્ય જે છે એ નેગેટિવ છે. નેગેટિવ એટલે વિરોધાભાસ જોવા મળે છે વાક્યની અંદર. તો નીરજ ચોપરા ટ્રાઈડ હિઝ લેવલ બેસ્ટ. નીરજ ચોપરા જે છે એને પોતે ખૂબ મહેનત કરી, બરાબર. he couldn't achieve the gold medal. એને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો નહીં. તો અહીંયા કોન્ટ્રાસ્ટ જોવા મળે છે. તો જવાબમાં શું આવશે? બટ. તો અહીંયા આપણે આખું વાક્ય લખીએ. નીરજ ચોપરા tried his level best but he could not achieve the gold medal, બરાબર. જવાબમાં આવશે but. આગળ છે 49મો પ્રશ્ન. ધ નોટી બોય પ્લેડ મિસચીફ, બરાબર. જે તોફાની છોકરા એ બહુ તોફાન કરે છે એ વસ્તુને એ વાત કરી. અને ધ ટીચર પનિશિંગ. હવે વિદ્યાર્થી તોફાન કરે, બરાબર, તો શિક્ષકની ફરજમાં આવે કે એને કંઈક ને કંઈક પ્રકારની પનિશમેન્ટ આપે. તો અહીંયા તમે જોઈ શકો કે વિદ્યાર્થીએ તોફાન કર્યા તેથી શિક્ષકે તેને પનિશ કર્યા, બરાબર. વિદ્યાર્થીએ તોફાન કર્યા તો શિક્ષકે પનિશમેન્ટ આપી. તો સ્વાભાવિક છે શું આવે? સો, બરાબર. આખું વાક્ય લખીએ. ધ naughty boy
played mischief, so the teacher punished him. બરાબર છે? તો આ જવાબ આવશે 100. આગળ જઈએ. Rewrite the paragraph filling in the blanks with the appropriate words in the bracket. બરાબર? અહીંયા જે કૌંસમાં આપેલા છે શબ્દોનો ઉપયોગ કરીને યોગ્ય ખાલી જગ્યા તમારે પૂરવાની છે. સાયના નેહવાલ વિશે વાત કરેલી છે. તો સાયના નેહવાલ ઇઝ ખાલી જગ્યા ફર્સ્ટ ઇન્ડિયન. બરાબર? તો એ વ્યક્તિ જે છે એ થોડી મહાન કહી શકાય. બરાબર? તો સાયના નેહવાલ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન who, બરાબર? વ્યક્તિ છે એટલે એના માટે who આવશે. who won a medal in badminton at the Olympics. પછી આગળ છે C. C blank states her winning mantra as hard work. એને હંમેશને માટે પોતાનો જે એક વિનિંગ મંત્ર છે હાર્ડ વર્ક વિશે અવારનવાર એને વાત કરેલી છે. તો નેવર નો આવે, રેરલી નો આવે, ત્યારે અહીંયા શું આવશે? ઓલવેઝ. બરાબર? પહેલામાં ધ, બીજામાં who અને ત્રીજામાં ઓલવેઝ. અહીંયા છે do as directed. જે વસ્તુ તમને અહીંયા કીધી છે એને ધ્યાનમાં રાખીને તમે આગળ લખો. begin like this, એટલે કે આ રીતે શરૂઆત કરો. like last year we celebrated. હવે તમે જોઈ શકો અહીંયા every year શબ્દ છે અને અહીંયા last year છે. every year, every શબ્દ ક્યારે આવે? તો કે સાદો વર્તમાન કાળ હોય ત્યારે. અને અહીંયા શું છે? લાસ્ટ યર છે. લાસ્ટ યર એટલે કે સાદા ભૂતકાળની વાત છે. બરાબર? સાદા ભૂતકાળની વાત કરે છે. તો આપણે કઈ નથી, સીધી વસ્તુ છે કે જે સાદો વર્તમાન કાળ છે એને ધ્યાનમાં રાખીને આપણે સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું. એવરી યર વી સેલિબ્રેટ નવરાત્રી ઇન સુરત. તો અહીંયા એમ કે છે કે લાસ્ટ યર વી સેલિબ્રેટેડ. જો શબ્દ સેલિબ્રેટેડ, પછી આગળનું વાક્ય જોઈન કરી દેવાનું. નવરાત્રી ઇન સુરત. હવે આપણને સામાન્ય હિન્ટ મળી ગઈ કે ભાઈ સાદા વર્તમાન કાળનું સાદું ભૂતકાળ કરવાનું. તો અહીંયા તમે જોઈ શકો સેન્ટેન્સ કે વી બાય ટ્રેડિશનલ ડ્રેસીસ. અમે ટ્રેડિશનલ ડ્રેસીસ જે છે પહેરવેશ એ અમે ખરીદીએ છીએ. બરાબર? તો આપણે એવું કહેવાનું કે અમે ખરીદ્યા. બરાબર? તો કઈ રીતે કરશું? વી બાયનું શું થઈ જશે? બોટ. વી બોટ ટ્રેડિશનલ ડ્રેસીસ. બરાબર? પછી આગળ વી પ્લે એન્ડ એન્જોય. તો અહીંયા શું થઈ જશે? વી પ્લે નું થઈ જશે પ્લેડ, એન્ડ નું એન્ડ જ રહેશે, અને એન્જોય નું થઈ જશે એન્જોય, અને છેલ્લે છે ગરબા. બરાબર? આ રોકડામાં બે મળી ગઈ. આગળ જોઈએ 52મો પ્રશ્ન. પ્રશ્નમાં કીધું સુવર્ણ will make a rangoli of flower. I may bring sweets, you can decorate the hall. અને અહીંયા તમને શરૂઆત કરવાની કીધી છે. a rangoli of flowers will be made by સુવર્ણ. હવે આ શું છે? તો કે એક્ટિવ નું શું કરવાનું છે? પેસિવ કરવાનું છે. બરાબર? તો એક્ટિવ પેસિવ વાક્ય રચના તમને આવડતી હોય તો ઈઝીલી તમે આ વસ્તુને સોલ્વ કરી શકો. બરાબર? એક્ટિવ પેસિવ ની આપણને વાક્ય રચના ખબર હોવી જોઈએ કે ભાઈ સામાન્ય વાક્ય આપણે બનાવી છે ત્યારે કઈ રીતે હોય? તો કે કર્તા પ્લસ ક્રિયાપદ અને પ્લસ શું હોય? કર્મ. આ કેવા વાક્યમાં હોય? એક્ટિવ વાક્યમાં આપણે આ જોવા મળે. એક્ટિવ એટલે ગુજરાતીમાં આપણે એને કઈ કર્તરી વાક્ય. બરાબર? જ્યારે પેસિવ વાક્ય રચના હોય, બરાબર, એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કર્મણી વાક્ય રચના. બરાબર? કર્મણી વાક્ય રચના. એમાં કઈ રીતની વાક્ય રચના હોય? તો કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ હોય. જ્યારે પેસિવ ની અંદર શું થઈ જાય? કર્મને આપણે આગળ લઈ લઈએ, વચ્ચે ક્રિયાપદ હોય, અને અહીંયા બાય જેવા શબ્દથી આપણે જોડી કોને? કર્તાને. હવે ક્યારેક એવું પણ બની શકે કે ડુઅર એટલે કે કર્તા જે છે એ વાક્યમાં તમને ન જોવા મળે. તો શું થાય? એ બધી વસ્તુ અલગ છે, પણ અત્યારે આપણે આ પ્રશ્ન સોલ્વ કરીએ. will make a rangoli of flower. તો આ રંગોલી જે શબ્દ છે એને આપણે આગળ લઈ લીધો. બરાબર? જો a rangoli of flowers, તો rangoli of flowers will ની પાછળ શું આવે? બી. મોડેલ પર ખાસ કરીને હોય એની પાછળ શું મૂકી શકાય? બી મૂકી શકાય છે. made.
બરાબર. હંમેશને માટે V1 નું V3 પેસિવ વોઇસ ની અંદર થતું હોય છે, બરાબર. કોઈ પણ પેસિવ વોઇસ હોય એની અંદર વર્બ જે છે હંમેશને માટે એનું V3 નું ફોર્મ આવે. તો અહીંયા મેક નું મેક થઈ ગયું, બાય સુવર્ણ, બરાબર. તો આ પહેલું સેન્ટેન્સ જે છે આપણે બેઠે બેઠું આપી દીધું છે. હવે આગળના સેન્ટેન્સની વાત કરીએ. આઈ મે બ્રિંગ સ્વીટ્સ. તો મે આવ્યું તો મે ની પછી શું આવશે? બી આવશે. તો અહીંયા વાત છે ની છે સ્વીટ્સ ની, બરાબર. તો તમે લખી શકો ધ સ્વીટ્સ may be brought. being નું શું થઈ જાય? brought. The sweets may be brought by I નું થઈ જશે me, બરાબર. આ પૂરું. હવે આગળ you can decorate the hall, બરાબર. ડેકોરેટ કરવાની વાત છે કોને? તો કે હોલ ને. તો the hall થી આપણે વાક્ય રચના શરૂ થશે. the hall can છે એટલે શું આવશે? can be, બરાબર. the hall can be V3 નું ફોર્મ decorated by you નું શું થઈ જશે? him, બરાબર. ચલો આગળ. હવે છે WH ક્વેશ્ચન્સ. WH ક્વેશ્ચન નો ઉપયોગ કરી અને તમારા ઓપ્શન સિલેક્ટ કરવાના છે. રીતેશ, નામ આવે એટલે who, whose અને whom આવે. who, whose અને whom માંથી કોઈ પણ એક તમને જોવા મળતું હોય એટલે જવાબ આવે, બરાબર. ઓપ્શન સી. The Prime Minister PM met the President at. એટલે શું છે? તો કે જગ્યા, બરાબર. જગ્યા માટે આપણે where એનો ઉપયોગ કરીએ છીએ. અહીં તમે જોઈ શકો where, બરાબર. when ક્યાં આવે? તો કે સમયમાં આવે, બરાબર છે. આગળ જઈએ. 55મો પ્રશ્ન છે. Every student should do યોગ ટુ ઇમ્પ્રુવ રિટેન્શન, બરાબર. અહીંયા શું કહે છે કે દરેક વિદ્યાર્થીઓ યોગ કરવા જોઈએ, બરાબર. તમારે રિટેન્શનને ઇમ્પ્રુવ કરવા માટે. તો અહીંયા તમને શું આપી દીધું? કારણ આપી દીધું, બરાબર. તો તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમારે દરેક વિદ્યાર્થીએ શું કરવું જોઈએ ટુ એમનું રિટેન્શન ઇમ્પ્રુવ કરવા માટે? અહીંયા ટુ થી શબ્દ, ફોર થી શબ્દ આવે, બરાબર. કારણ દર્શાવે છે તમને, આ હેતુ દર્શાવે છે, બરાબર. તો શું કહે છે? વોટ શુડ એવરી સ્ટુડન્ટ ડુ? એમને શું કરવું જોઈએ? તો કે યોગ કરવા જોઈએ ટુ ઇમ્પ્રુવ રિટેન્શન, બરાબર. હાઉ લોંગ? તો આ સમયગાળો આઈ નહીં આવે, બરાબર. આઈ નહીં આવે. વુઝ યોગ શુડ એવરી સ્ટુડન્ટ ડુ? કોના યોગ કરવા જોઈએ? તેમાં કોઈ વ્યક્તિનું નામનો ઉલ્લેખ કરેલો નથી, આઈ નહીં આવે. પણ અહીંયા ટુ પછીનું વાક્ય છે એને ધ્યાનમાં રાખીને તમે જુઓ તો અહીંયા તમને કારણ દર્શાવે છે. વાય જે છે કારણ દર્શક શબ્દ છે, એટલે આપણા જવાબમાં આવશે ડી. અને સેક્શન ઈ તો એની અંદર કંઈ બહુ ખાસ હતું નહીં, બરાબર. ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, બરાબર. પછી એના અર્થમાં છે ધ ટીચર આઈ લાઈક ધ મોસ્ટ, બરાબર. અને માય ડ્રીમ રોબોટ, બરાબર. આ શબ્દને ધ્યાનમાં રાખી અને આપણે જે રામસિંગ 070 નો જે શોર્ટ નોટ પૂછાય એને ધ્યાનમાં રાખીને પણ તમે આ વસ્તુ લખી શકો. નામ તમે ચેન્જ કરી શકો, બરાબર. અને એ તમને મુદ્દા આપે છે. આમાં કઈ વસ્તુ છે નહીં, બરાબર. રાઇટ એની વન ઓફ ધ ફોલોઈંગ. તો અહીંયા તમને ઈમેલ રાઇટિંગ આપ્યું છે. તો અપૂર્વા શાહ રાઇટ્સ લખે છે, બરાબર. તો ફ્રોમ માં એને અપૂર્વા શાહનું ઈમેલ એડ્રેસ આવશે, જ્યારે અહીંયા ઓન apc12@gmail.com આ વસ્તુ જે છે એ 2 માં આવશે, બરાબર. એને લખાય છે. અહીં રિપોર્ટ એના હાથમાં છે, બરાબર. અને અહીંયા પિક્ચર ડિસ્ક્રિપ્શન 10 શબ્દો. તો પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં બહુ એવું ખાસ જોવા મળતું નથી, બરાબર. વધારે પડતી વસ્તુઓ, વધારે પડતા પાત્રો આપેલા છે, બરાબર. તો એને ધ્યાનમાં રાખીને તમે 10 વાક્યો આરામથી બનાવી શકો. અને અહીંયા ફોર ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ વનડે, જે અંધ વિદ્યાર્થીઓ છે એના માટે આ ખાસ છે કે ભાઈ એમને પોઈન્ટ આપેલા છે અને એમને સ્ટોરી એ પ્રમાણે ટાઇટલ આપવાનું છે અને બનાવવાની છે સ્ટોરી. તો આ તો તમારા ધોરણ 10નું બોર્ડનું પેપર, બરાબર છે. મોસ્ટ ઓફ પાર્ટ આપણે અહીંયા કવર કરી લીધો છે. આશા રાખીએ કે તમને આ સોલ્યુશન ખૂબ ગમ્યું હશે. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.